પોલીસ વડા બન્યા છે GS મલિક। અમદાવાદના પોલીસ કમિશનર મલિક હવે રાજ્યના DGP બની ગયા છે। તો રાજ્યને હવે નવા પોલીસ વડા મળી ગયા છે GS મલિક, જેઓ અત્યાર સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, તેમની હવે રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિમણૂક થઈ ગઈ છે। અત્યાર સુધી ઇન્ચાર્જ DGP હતા KL રાવ, એના જગ્યાએ હવે GS મલિકને નવા DGP બનાવવામાં આવ્યા છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અને શાંતિની જવાબદારી હવે GS મલિકના શિરે છે। અમદાવાદ પોલીસ કમિશનર મલિક હવે રાજ્યના DGP બની ચૂક્યા છે। તો હાલ જેઓ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે GS મલિક, તેમને હવે આખા રાજ્યની જવાબદારી મળી છે। રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતીની જવાબદારી હવે GS મલિકના શિરે છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે, રાજ્યના નવા DGP બની ગયા છે GS મલિક, જેઓ હાલ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે અને આ બાબતે આધિકારિક રીતે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ડોક્ટર KL રાવ ઇન્ચાર્જ DGP તરીકે ફરજ બજાવતા હતા, જેમને થોડા સમય પહેલા જ આ જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે રાજ્યને એક કાયમી DGP મળી ગયા છે। અમદાવાદના પોલીસ કમિશનર મલિક હવે રાજ્યના DGP એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે, એટલે કે રાજ્યના પોલીસ વડા છે અને હવે તેમના શિરે આખા ગુજરાતની જવાબદારી છે। એક સિનિયર IPS અધિકારીઓમાંથી ગણાય છે GS મલિક, જેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે, ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં કામ કર્યું છે, બહોળો અનુભવ ધરાવે છે અને હવે તેમને રાજ્યની કમાન સોંપવામાં આવી છે। આખા જ ગુજરાતની જવાબદારી તેમને સોંપવામાં આવી છે, ગુજરાતની સુરક્ષાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે। તો અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર આવ્યા છે, રાજ્યના નવા પોલીસ વડા બન્યા છે GS મલિક, જેઓ ખૂબ જ એક સિનિયર IPSમાં તેમની ગણતરી થાય છે। અમદાવાદમાં પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક નવા પગલાં લીધા હતા, પોલીસ કર્મચારીઓના વેલફેર માટે પણ તેમણે અનેક પગલાં લીધા હતા અને હવે તેઓ રાજ્યના DGP બની ગયા છે। હિતલ, GS મલિકની વરણી થઈ છે, GS મલિકનો કાર્યકાળ અત્યાર સુધી કેવો રહ્યો છે અને તેમનો અનુભવ કેવો છે? જી ફાલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે GS મલિક અમદાવાદના હાલના પોલીસ કમિશનરને રાજ્યના પોલીસ વડા તરીકેની સીધી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે। આ સ્વાભાવિક છે કે 1993ની બેચના IPS અધિકારી GS મલિક છે। અત્યાર સુધીનો તેમનો કાર્યકાળ ખૂબ મહત્વનો રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો લાંબા સમયથી જે ગુજરાતના પોલીસ વડા જે ઇન્ચાર્જ DGP તરીકે KL રાવ હતા, એમની જગ્યાએ હવે સીધી રીતે ચાર્જમાં નહીં પણ ફૂલ ફ્લેગમાં GS મલિકને આ જવાબદારી સોંપવામાં આવી છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધીના કાર્યકાળમાં સૌમ્ય સ્વભાવ સાથે સાથે જરૂર પડે ત્યાં કડક રીતે પણ કામ કરવાની GS મલિકની જે કાર્ય પ્રણાલી છે, પ્રણાલીના કારણે જ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ રીતે નિર્ણય લેવાયો છે। જે પ્રકારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ પેનલોના નામ મોકલ્યા હતા, એ પેનલમાંથી આખરે GS મલિકનું નામ ફાઇનલ થયું છે। એવું એટલે ચોક્કસ કહી શકાય કે GS મલિક છે એ રાજ્યના પોલીસ વડા બન્યા છે અને સ્વાભાવિક છે કે તેમનો કાર્યકાળ પણ ખૂબ લાંબો ચાલશે। એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય, સાયબર ક્રાઇમ હોય કે અન્ય જે પ્રકારના બોર્ડર સ્ટેટ ગુજરાત છે, ત્યારે આ તમામ મુદ્દાઓ પર GS મલિકની પસંદગી જે છે એને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હોવાની જાણકારી સીધી રીતે મળી રહી છે। જી ફાલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદના પોલીસ કમિશનર મલિક હવે રાજ્યના DGP છે અને આ જ અંગે વધુ વિગતો લઈશું। અમારા સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે જોડાઈ ગયા છે। ઉદય, તમે જે રીતે ફિલ્ડમાં કામ કરતા હો છો, તમે મલિક સાહેબને કામ કરતા નજીકથી જોયા હશે, તો તેમની કાર્યશૈલી કેવી છે અને તેમના આવવાથી ગુજરાતને કેટલો ફાયદો થશે? જરૂરથી ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એની જો કાર્ય પ્રણાલી અથવા કાર્યશૈલીની જો વાત કરવામાં આવે તો ખૂબ જ ડિસિપ્લિન લઈને ચુસ્ત છે। બીજી મહત્વની એક એની આગવી ઓળખ પણ રહી છે, એ જે કામગીરી કરતા હોય છે એની સાથે ટેકનોલોજીને પણ જોડતા હોય છે। બીજી વસ્તુ, પડતર પ્રશ્નો જે પોલીસના હોય છે, એ પડતર પ્રશ્નોને લઈને એ પહેલ કરતા હોય છે, કારણ કે એમાં ઘણા બધા વિવાદો થતા હોય છે, ઘણા બધા પડકારો પણ થતા હોય છે। તો આ બધી વસ્તુઓને એ એક બાજુ મૂકી અને જે ફોકસ કરવાનું હોય છે પડતર પ્રશ્નો ઉપર કરતા હોય છે। જેમ કે જો તાજેતરમાં ઉદાહરણની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી એકની એક જગ્યા ઉપર પોલીસ કોન્સ્ટેબલો જે ફરજ બજાવી રહ્યા હતા, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 કે 12 વર્ષ સુધી, તો આ આખી સિસ્ટમ જે છે, થોડો સમય એને લાગ્યો, પ્રકાર ઘણા બધા ઝીલવા પડ્યા, થોડો સમય લાગ્યો હતો, પરંતુ એમાં સફળતા મળ્યા બાદ જે છે એક સારું પરિણામ પણ મળ્યું। બીજી મહત્વની જે વાત કરવામાં આવે તો તાજેતરમાં તે
પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ફાલ્ગુની. તો પ્લેન ક્રેશની ઘટનાની અંદર ખડે પગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત એમનો આખો સ્ટાફ, જેમાં પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીનું પણ નામ લેવું પડે અત્યારે, કારણ કે સતત 15 દિવસ સુધી એ આખી એક જે દુઃખદ ઘટના હતી, પણ તેની અંદર શું આયોજન કઈ રીતે કરી શકાય, ગ્રાઉન્ડ ઉપર આખી કામગીરી કેવા પ્રકારની હોય, એ ખુદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકે જે છે એ જાતે જોઈ હતી અને જાતે કરી પણ હતી. અને એક જે એમનું વ્યક્તિત્વ છે એ પ્રકારનું છે કે ડિસિપ્લિનને લઈને કોઈ પણ અસર નહીં ચાલે. એટલે ગુજરાત પોલીસના જે અત્યાર સુધીના પડતર પ્રશ્નો હતા, જેની અંદર વાત કરવામાં જૂની બદલીઓ પડેલી હોય, જરૂરિયાતમંદોની જે બદલી કરવાની હોય, પોલીસ કોન્સ્ટેબલ પતિ પત્નીની, પછી આ સિવાયના અનેક જેટલા પ્રશ્નો હશે, આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ જે છે એ GS મલિક લાવી શકશે એવી અપેક્ષા આપણી પાસેથી રાખી શકીએ છીએ. ઉદય, મારો સવાલ એક પણ છે, ગુજરાત એક ભારત માટે ખૂબ જ મહત્વનું રાજ્ય છે, કોસ્ટલ એરિયા અહીં ઘણો બધો છે, તો GS મલિક જેવો હવે રાજ્યની ધુરા સંભાળવાના છે, જવાબદારી સંભાળવાના છે, તેમની સામે કેવા કેવા પડકારો રહેશે? જો ફાલ્ગુની વાત કરવામાં આવે તો ગુજરાત હંમેશા વર્ષ 2002 થી લઈ 2002-2008 ની અંદર આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ ઉપર ગુજરાત હંમેશા રહ્યું છે. ભૂતકાળની અંદર જે છે બોમ્બ બ્લાસ્ટ કે આતંકીઓ ઘટનાઓ બનતી હતી. હવે આતંકીઓ જે છે અપડેટ થઈ અને ક્યાંક ને ક્યાંક નાર્કો ટેરરિઝમ, સાયબર ટેરરિઝમ તરફ વળ્યા છે, અને એ એક મહત્વની કડી બની રહી છે. જે પ્રમાણે તાજેતરમાં સાયબર એક્સેલન્સ દ્વારા આખો એક પર્દાફાશ કરવામાં આવ્યો હતો કે સાયબર ટેરરિઝમ અને નાર્કો ટેરરિઝમની ફંડિંગ જે છે કઈ રીતે થતું હોય છે. તો એની અંદર હમણાં ગુજરાત સરકારે ખાસ કરીને ડેપ્યુટી CM સંઘવી છે એના દ્વારા, ત્યારબાદ જે છે એક્સેલન્ટ સાયબરના જે SP છે રાજદીપસિંહ ઝાલા, એમના દ્વારા કોઈ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ડેટા હન્ટ કરીને. તો એની અંદર જે ડેટાઓ મળી આવ્યો હતો, એની અંદર જે આંકડાઓ મળી આવ્યા હતા, એની અંદર જે એકાઉન્ટ મળી આવ્યા હતા, આ બધું જ ફંડ જે છે એ ક્યાંક ને ક્યાંક કંબોડિયા, પાકિસ્તાન જેવા દુબઈ, અલગ અલગ દેશોની અંદર થઈ અને આતંકીઓ પાસે થઈ અને ભારત વિરોધી ત્યાં ફંડ વપરાતું હોવાનું સામે આવ્યું હતું. તો હવે સૌથી મોટો પડકાર જે GS મલિક પાસે રહેશે એ પ્રકારનો રહેશે કે જે સાયબર ફ્રોડના ગુનાઓ અત્યારે જે ગુજરાતમાં વધી રહ્યા છે અને એના ઘટાડવા માટેના ગુજરાત પોલીસ પ્રયત્ન પણ કરી રહી છે. તો સાયબરના ગુનાઓનું પડકાર જે છે એ એક સૌથી પહેલો પડકાર રહેશે. બીજો પડકાર જે રહેશે દરિયાઈ જે સીમા છે આપણી ગુજરાતની, જ્યાંથી અવારનવાર તમે પણ સાંભળ્યું છે અને આપણે અનેક વખત રિપોર્ટિંગ તમે પણ કરેલું છે, મેં પણ કરેલું છે કે મોટા કન્સાઇનમેન્ટ જે ડ્રગ્સના હોય છે, એ ડ્રગ્સના કન્સાઇનમેન્ટ અહીંયા લાવવામાં આવે છે, એ ભારત માટે હોય છે અથવા તો વિદેશ મોકલવાના હોય છે. તો આ એક પડકાર પણ છે, પણ એની સામે પણ ગુજરાત ATS જે છે પહોંચી વળતી હોય છે. તો એક આ પણ પડકાર રહેશે. બીજો મહત્વનો પડકાર રહેશે જે પડતર પ્રશ્નો, જે ખૂબ જ નાના કર્મચારીઓ છે, જેની ખૂબ જ મોટી જરૂરિયાત હોય છે, ખૂબ જ સામાન્ય જરૂરિયાત હોય છે, એ અત્યાર સુધી નિરાકરણ કે નિકાલ નતો થતો. જે પ્રમાણે જે ઉદાહરણ લક્ષી જેની વાત કરું આપણે, તો છેલ્લે જે PSI નું પ્રમોશન થયું, એ PSI ના PI તરીકેના પ્રમોશન થયા ત્યારબાદ 1 વર્ષ સુધી, એટલે કે 9 મહિના જેટલો સમય જે છે એ PSI તરીકે જ કામ હતા. 3 ખંભે એમના 3 સ્ટાર લાગી ગયા હતા, પરંતુ કામગીરી જે છે એ PSI તરીકે કરી રહ્યા હતા. તો એની બદલી લાંબા સમય બાદ થઈ. તો આવા અનેક પ્રશ્નો જે છે એ પડકાર સ્વરૂપે એના સામે આવશે. અને જે પ્રમાણે કાર્યશૈલી છે GS મલિકની, તો એ કદાચ પહોંચી વળશે, કારણ કે એમણે આખું એક સોફ્ટવેર પણ ડેવલપ કરેલું છે, જેની અંદર નામ નાખશે પોલીસ કોન્સ્ટેબલનું, પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીનું. તો એ કેટલા સમયથી ક્યાં ફરજ ઉપર હતા, અત્યારે ક્યાં ફરજ ઉપર છે, એમની પાસે ઓપ્શન મંગાવશે. બદલી માટેનો પણ એક જે મહત્વનું પોલીસ બેડાની અંદર જો સૌથી વધુ મહત્વની બાબત હોય તો બદલી હોય છે. તો એ કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદની અંદર એને પહેલો પ્રોજેક્ટ મૂક્યો હતો, એમાં ખૂબ સારી સફળતા મળી. આખું એનું પ્રેઝન્ટેશન પણ એને બનાવેલું હતું અને એની અસર શું થઈ હતી ત્યાં સુધીનું એને નિરીક્ષણ કર્યું હતું. બીજી મહત્વની વાત એ પણ અત્યારે એમનું ઓપરેશન ખાખી, ફિટ ખાખી જે ચાલી રહ્યું છે, જેની અંદર ખૂબ સારા પરિણામ પોલીસ કર્મચારીઓને જે મળે છે. ફાલ્ગુની, મેં તમે ઘણી વખત રોડ ઉપર જોયા હશે કે ક્યાંક ને ક્યાંક. જી ઉદય, આભાર આપનો માહિતી આપવા